ગટ્ટુ અને ચિંકીની શોપિંગ ચેલેન્જ. ગટ્ટુ અને ચિંકી લિવિંગ રૂમમાં સોફા પર બેઠા બેઠા ટીવી જોતા હતા. એટલામાં મમ્મી શોપિંગ લિસ્ટ લઈને આવી જાય છે. ગટ્ટુ અને ચિંકી, તમે આટલા સમયથી ટીવી જ જોઈ રહ્યા છો. તમને ખબર છે ઘરની બધી જ ગ્રોસરીઝ ખતમ થવાની છે. તે પહેલા આપણે સુપરમાર્કેટમાં જઈને શોપિંગ કરવી પડશે. શું તમને બંનેને મારી સાથે શોપિંગ માટે આવવું છે? હા મમ્મી, હું આવીશ, પણ થોડી વાર રોકાઈ જાઓ પ્લીઝ. મમ્મી, હું પણ આવીશ તમારી સાથે, પણ હમણાં અમે અમારું ફેવરિટ કાર્ટૂન જોઈ રહ્યા છે. આપણે સાંજે નથી જઈ શકતા શોપિંગ માટે? જઈ શકીએ છીએ, પણ સાંજે સુપરમાર્કેટમાં બહુ જ ભીડ હશે. આજે સન્ડે છે, તેથી આપણે હમણાં જ જવું પડશે, જેથી આપણો ટાઈમ બચે. પણ મમ્મી, શોપિંગ તો જલ્દી થઈ જાય છે. જલ્દી? ખબર છે ને, ગઈ વખતે મને ગ્રોસરીઝની શોપિંગ કરવા માટે 2 કલાક લાગ્યા હતા. 2 કલાક? ગ્રોસરી શોપિંગ તો 2 મિનિટમાં થઈ જાય. સાચું કીધું ચિંકી, આપણે બે હોઈએ છે ને તો 2 મિનિટમાં શોપિંગ કરીએ છીએ. અચ્છા, જો તે તેટલું જ ઈઝી છે તો તમે લોકો મારી સાથે આવીને મને 2 મિનિટમાં શોપિંગ કરીને બતાવો. જો 2 મિનિટમાં શોપિંગ કમ્પ્લીટ થઈ જશે તો હું તમને બંનેને તમારી કોઈ પણ 5 ફેવરિટ વસ્તુઓ ખરીદીને આપીશ. એટલે કે મારી પસંદની 5 વસ્તુઓ અને ગટ્ટુની પસંદની પણ 5 વસ્તુઓ? યસ, પણ જો શોપિંગ 2 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ તો જ. અમે આ ચેલેન્જ માટે તૈયાર છે મમ્મી. અચ્છા, તો હું 10 મિનિટમાં તૈયાર થઈને આવું છું. તમે પણ રેડી થઈ જાઓ. ગટ્ટુ અને ચિંકી તેમના ઓરડામાં જઈને સુપરમાર્કેટ જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુ તેના સ્નીકર્સ ટાઈટ કરે છે અને એક બેલ્ટ પહેરે છે, જેમ કે કોઈ રેસ માટે તૈયાર થઈ રહ્યો હોય. ચિંકી તેના હાથમાં શોપિંગ બેગ્સ લઈને તૈયાર છે. ચિંકી, આપણે આ ચેલેન્જ ત્યારે જ જીતીશું જ્યારે સ્પીડમાં કામ કરીશું. ગટ્ટુ, મારી પાસે એક આઈડિયા છે. જતા જતા આપણે મમ્મી પાસેથી સામાનની લિસ્ટ લઈ લઈશું અને વસ્તુઓને યાદ રાખીશું કે શું શું ખરીદવાનું છે. તું બરાબર બોલી. આ સુપરમાર્કેટમાં આપણને વારંવાર લિસ્ટ જોવાની જરૂર નહીં પડે. ગટ્ટુ અને ચિંકી બંને તૈયાર છે, જાણે કોઈ કોમ્પિટિશનમાં જવા માટે તૈયાર હોય. મમ્મી પણ તૈયાર થઈને આવે છે. ચાલો જઈએ. બધા સુપરમાર્કેટ જવા માટે કારમાં બેસે છે. તમે બંને આજે પહેલીવાર શોપિંગ માટે આવો છો ને? હા મમ્મી, પહેલી વાર અમે સુપરમાર્કેટ જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે શોપિંગ કરી હતી, પણ એ તો સ્ટેશનરી શોપ હતી. ત્યાં જ ગટ્ટુને ચિંકીની લિસ્ટ વાંચવાવાળી વાત યાદ આવે છે અને તેઓ મમ્મી પાસેથી લિસ્ટ લેવાની વાત કરે છે. મમ્મી, શોપિંગ લિસ્ટ આપો ને. શોપિંગની લિસ્ટનું અત્યારથી શું કરશો? સુપરમાર્કેટ પહોંચીને આપીશ. મમ્મી, અમે તે લિસ્ટની બધી જ વસ્તુઓને યાદ કરી લઈશું, જેથી સુપરમાર્કેટમાં ટાઈમ વેસ્ટ ન થાય. તમે બંને તો પ્લાન બનાવી દીધો છે. હા, ઠીક છે, હું લિસ્ટ આપી દઉં છું, પણ યાદ રાખો, જો એક પણ વસ્તુ ખરીદવાની છૂટી તો તમારી 5 ફેવરિટ વસ્તુ પણ કેન્સલ. ઠીક છે? સમજી ગયા મમ્મી. મમ્મી ચિંકીને લિસ્ટ આપે છે. ચિંકી લિસ્ટને વાંચીને એક કોન્ફિડન્ટ એક્સપ્રેશન આપે છે. મમ્મી, આ બધું તો અમને યાદ રહી જશે. આ તો ઈઝી છે. ગટ્ટુ ચિંકી લિસ્ટને વાંચે છે, પણ સમજવામાં થોડી મુશ્કેલી થાય છે, કારણ કે લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ હતી. ચિંકી, આ અજમો શું હોય છે? કદાચ કોઈ નવો ચિપ્સનો ફ્લેવર હશે. બંને લિસ્ટ યાદ કરવાનો પ્રયત્ન કરે છે અને કારમાં મજાક મસ્તી કરતા કરતા સુપરમાર્કેટ પહોંચી જાય છે. સુપરમાર્કેટની બહાર મમ્મી તેમને ચેલેન્જ માટે તૈયાર કરે છે. હવે 2 મિનિટમાં શોપિંગ કમ્પ્લીટ કરવાની છે. તમારા બંને પાસે એક બાસ્કેટ છે. હું ટાઈમર લગાવવાની છું. જેવો જ ટાઈમ સ્ટાર્ટ થાય તમે બંને શોપિંગ ચાલુ કરી દેજો. ગટ્ટુ ચિંકી એક બાસ્કેટ ઉઠાવે છે અને 3 જણા સુપરમાર્કેટની અંદર જાય છે. મમ્મી એના ફોનમાં ટાઈમર સેટ કરે છે. ગટ્ટુ એમના ફોનમાં જુએ છે. તો ચાલો, હવે હું ટાઈમર સ્ટાર્ટ કરું છું. 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. ટાઈમર સ્ટાર્ટ થતાની સાથે જ ગટ્ટુ અને ચિંકી શોપિંગ કરવાનું શરૂ કરે છે. ચિંકી ફ્રૂટ સેક્શનમાં દોડે છે, જ્યારે ગટ્ટુ સ્નેક સેક્શનમાં ઘૂસી જાય છે. 1-2 વસ્તુ લીધા પછી બંને કન્ફ્યુઝ થાય છે કે બીજી આઈટમ કઈ હતી. આ તો લઈ લીધું, બીજું શું હતું? એપલ્સ પણ થઈ ગયા. નેક્સ્ટ. ગટ્ટુ ચિંકીને યાદ નથી આવતું કે આગળની આઈટમ શું હતી, એટલે બંને પાછા દોડતા દોડતા મમ્મી પાસે લિસ્ટ લેવા જાય છે. મમ્મી, લિસ્ટ આપો જલ્દી. હું ભૂલી ગઈ બીજો સામાન કયો છે.
ત્યાં જ ગટ્ટુ ત્યાં પહોંચે છે. હું પણ ભૂલી ગયો, મારે પણ લિસ્ટ જોઈએ. મમ્મી ગટ્ટુને લિસ્ટ આપે છે. ગટ્ટુ લિસ્ટ વાંચે છે. લિસ્ટ મમ્મીને પાછું આપે છે અને સામાન લેવા માટે દોડે છે. હું હમણાં આવ્યો જીરું લઈને. ચિંકી મમ્મી પાસેથી લિસ્ટ હાથમાં લે છે અને લિસ્ટ વાંચવા લાગે છે. હું પણ હમણાં જ આવું મેથી લઈને. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા સામાન શોધવા લાગે છે. ઘણું શોધ્યા પછી ગટ્ટુને જીરું જેવું દેખાવવાળું એક પેકેટ મળે છે અને તે લઈને તે મમ્મી પાસે આવે છે. હા જીરું નહીં, આ વરિયાળીનું પેકેટ છે. તેને ચા માટે યુઝ કરાય છે. ઓહો, આ બંને સરખા દેખાય છે એટલે જ કન્ફ્યુઝ થઈ ગયો. ગટ્ટુ ફરીથી જીરું લેવા માટે દોડે છે અને ત્યાં જ ચિંકી આવે છે. આલો મમ્મી મેથી. માંડ માંડ શોધી. ચિંકીના હાથમાં મેથીનું પેકેટ જોઈને મમ્મી હસવા લાગે છે. તમે હસી રહ્યા છો? હસવાવાળી વાત જ છે ને. આ મેથી નહીં, આ કોથમીર ઉપાડી લાવી છે તું. સોરી, મને લાગ્યું કે આને જ મેથી કહેવાય. હું હમણાં જ આવી. ફરીથી કોન્ફિડન્ટ થઈને ચિંકી ફરીથી શોપિંગ કરવા જાય છે. ગટ્ટુ, હું હળદર લઈ લઉં છું. ત્યાં સુધી તું ઓઇલના પેકેટ્સ લઈ લે, કારણ કે આ મેથી અને જીરું શોધવામાં સમય લાગી જશે. બંને અલગ અલગ ડિરેક્શનમાં દોડે છે પણ 2 મિનિટનું ટાઈમર ખતમ થવાનું હતું. જેવું બંને હળદર અને ઓઇલના પેકેટ્સ ઉઠાવે છે, ટાઈમર ખતમ થઈ જાય છે અને ટાઈમરની બીપ સંભળાય છે. મમ્મી બંનેને બોલાવે છે. પોતપોતાની બાસ્કેટ લઈને પાછા આવી જાઓ, ટાઈમ ખતમ થઈ ગયો છે. ગટ્ટુ ચિંકીને મમ્મીનો અવાજ સંભળાતો ન હતો કારણ કે મમ્મી ખૂબ દૂરથી બૂમ પાડતી હતી. ગટ્ટુ ચિંકી, ટાઈમ અપ, પાછા આવી જાઓ. મમ્મીનો અવાજ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈને મમ્મીની પાસે આવે છે. એમના બાસ્કેટમાં માત્ર 2-3 વસ્તુઓ જ હતી. મમ્મી, અમે ફેલ થઈ ગયા. શું હવે અમે પોતાની પસંદની વસ્તુ નહીં લઈ શકીએ? મમ્મી, 2 મિનિટ તો બહુ ઓછો સમય હતો. આટલા ઓછા સમયમાં અમે આખી શોપિંગ કેવી રીતે કરી શકીએ? જો અમને થોડો વધારે ટાઈમ મળ્યો હોત તો અમે બધી શોપિંગ કરી લેત. મમ્મી એમને પ્રેમથી જુએ છે અને કહે છે, અરે, હવે તમે બંને મળીને મને શોપિંગ કરવામાં જો હેલ્પ કરશો તો તમારી પસંદની વસ્તુ હું જરૂર લઈ આપીશ. આ સાંભળી ગટ્ટુ અને ચિંકીનો મૂડ સરસ થઈ જાય છે. સાચે મમ્મી? હા, તો અમે જે ચેલેન્જ હારી ગયા, શું અમને તેની કોઈ પનિશમેન્ટ નહીં મળે? મળશે. પનિશમેન્ટ તો જરૂર મળશે. અમે પનિશમેન્ટ માટે તૈયાર છીએ. મમ્મી તે બંનેને આઈસ્ક્રીમની દુકાને લઈ જાય છે અને બંનેને એક એક આઈસ્ક્રીમ આપે છે. આ રહી તમારી પનિશમેન્ટ. બંને બહુ ખુશ થાય છે. આટલી ભાગ દોડ કરીને તમે થાકી ગયા છો અને ગરમી પણ લાગી રહી છે. ગટ્ટુ અને ચિંકી ખુશીથી આઈસ્ક્રીમ એન્જોય કરે છે. આઈસ્ક્રીમ ખાધા પછી ત્રણે મળીને ગ્રોસરી શોપમાં શોપિંગ કરે છે. મમ્મીને જે વસ્તુઓ ખરીદવી છે તે તેમને કહે છે અને ગટ્ટુ ચિંકી જલ્દી તે આઇટમ્સ ટ્રોલીમાં નાખે છે. ગટ્ટુ, તું એક પેકેટ દહીં લઈને આવ. ચિંકી, તું બ્રેડ લઈને આવ. બંને પોતપોતાના ટાસ્કને જલ્દી ખતમ કરે છે. ઘરની જરૂરી આઇટમ્સ ધીરે ધીરે ટ્રોલીમાં ભરાવા લાગે છે. જ્યારે બધું પતે છે ત્યારે મમ્મી બિલ કાઉન્ટર તરફ જાય છે. અચ્છા, હું સામાનનું બિલ પે કરું છું. ત્યાં સુધી તમને ગમતી કોઈ પણ 5 વસ્તુ લઈ લો, ઓકે? ગટ્ટુ અને ચિંકી એક્સાઇટમેન્ટ સાથે પોતાની પસંદની વસ્તુઓ લે છે. ગટ્ટુ ચિપ્સ, ચોકલેટ્સ અને જ્યુસ લાવે છે, જ્યારે ચિંકી કેન્ડીઝ, કૂકીઝ અને એક નવું રમકડું પસંદ કરે છે. મેં તો મારી ફેવરેટ વસ્તુઓ લઈ લીધી. મેં પણ. બધી ગ્રોસરી લઈ લીધા પછી મમ્મી ગટ્ટુ અને ચિંકી હસતા હસતા ઘરે આવે છે. જોયું? ટીમ વર્ક દ્વારા બધું કામ કેટલું સરળ થઈ ગયું. હા મમ્મી, હવેથી અમે દરેક વાર શોપિંગમાં તમારી સાથે આવીશું. અને આપણે બધા મળીને કરીશું. ટીમ ગટ્ટુ ચિંકી ઇઝ ઓલવેઝ ધી બેસ્ટ. મમ્મી સ્મિત કરે છે અને ત્રણે જણા ખુશી ખુશી ઘરની અંદર જતા રહે છે.